ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું ઘઉંના લોટની જીરાવાળી મસાલા ભાખરી, જે નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને પણ ખૂબ જ મજા આવે છે. કરકરી ભાખરી છે, બાળકોને નાસ્તામાં ટિફિન બોક્સમાં પણ આપણે દઈ શકીએ છીએ. સવારના વહેલી મોર્નિંગમાં આપણે નાસ્તા માટે પણ બનાવી શકીએ છીએ મસાલા જીરા ભાખરી. તો આપણે 2 ચમચી જીરું લીધું છે એટલું, અને આપણે આ રીતે 2 હથેળીની વચ્ચે ઘસીને આની અંદર એડ કરશું. નમક નાખશું, અડધી ચમચી આપણે હિંગ એડ કરશું. આમાં મોણ થોડુંક આપણે વધારે નાખવાનું છે, તો 3 પાવડા આપણે તેલ નાખશું. આ લોટ થોડોક આપણે કડક બાંધવાનો છે, એટલે મસાલા ભાખરી એકદમ કરકરી સરસ મજાની બનશે. લોટ તૈયાર કરશું સરસ રીતે. પાણી થોડું થોડું લેવાનું છે. પહેલાં તેલ અને મસાલો, જીરું, હિંગ એકદમ મિશ્રણ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી નાખીને એકદમ કડક લોટ બાંધવાનો છે. છૂટો લોટ રાખવાનો છે, તો જ ભાખરી સારી થાય. આપણે લાપસીનો લોટ હોય ને એ રીતે છૂટો લોટ રાખવાનો છે, તો જ આપણી ભાખરી એકદમ સરસ થશે અને કડક થશે. આ રીતે આપણે થોડું થોડું પાણી લઈને લોટ તૈયાર કરવાનો છે. આ રીતે લોટ તૈયાર કરવાનો છે. એકદમ કડક લોટ બાંધવાનો છે. આ રીતે આપણે તૈયાર કરવાનો છે. કાંટા ચમચી લઈને આ રીતે આપણે ભાખરીને કરવાની છે. આપણે કડક ભાખરી કરવી છે, એટલા માટે આ રીતે આપણે ખાડા પાડી દેવાના છે. ગેસ ધીમો રાખવાનો છે. આ રીતે આપણે એક સાઈડ આપણી ભાખરી સરસ તૈયાર થઈ ગઈ છે, બીજી સાઈડ આપણે ચોળવીએ છીએ અને ગેસની સ્ટીમ મીડિયમ રાખવાની છે. તૈયાર છે આપણી મસાલા ભાખરી. આપણે હવે આને ઘી લગાવીને સરસથી નાસ્તા માટે તૈયાર કરશું. સરસ રીતે ઘી લગાવી આ રીતે આપણે તૈયાર કરીએ છીએ ભાખરી. ખૂબ જ સરસ આપણી ભાખરી તૈયાર છે, એકદમ કરકરી સરસ અને બિસ્કિટ જેવી. ચા સાથે ખૂબ જ મજા આવે છે. સવારના નાસ્તા માટે ચા સાથે જમવામાં ખૂબ જ મજા આવે છે. એકદમ કરકરી, એકદમ હાઈ ક્લાસ અને સરસ મજાની આપણી ભાખરી તૈયાર છે. તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.